અત્યારે ભાગવામાં થયા છે 9:05 મિનિટની વાર છે. હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે છે ગુરુવાર, અને ગુરુવારનું તો તમે આગલા વ્લોગમાં જોયું જોઈશે કે આપણે ગુરુવાર અમે લોકો ફેમિલી રહીએ છીએ ગુરુવાર. તો ગુરુવારો તો અમારો ફાસ્ટ જ છે. એટલે અત્યારે શું છે નાસ્તામાં તો ચાલો તમને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો તો રેડી જ છે. તો નાસ્તામાં તો 3 જાતની વેફર છે. એક મસાલા મસ્તી, એક મૂળી વેફર અને એક છે કેળાની વેફર, અને સાથે છે કોફી. તો ફેમિલી, આપણે કરી લીધું છે નાસ્તો, અને હવે આપણે કરવાનું છે રૂટીન કામ, જે આપણું કન્ટિન્યુ કામ હોય છે. તો આપણે કન્ટિન્યુઅસ કામ છે જે તે આપણે શરૂ કરી દઈએ. ફરી તમને પાછી મળે. ગયા છે 10:30 તો ફેમિલી, આપણું બધું જ કામ થઈ ગયું છે કમ્પ્લીટ, અને હવે આપણે જવાનું છે રેડી થવા માટે. તો આપણે હવે રેડી થઈ જઈએ, ફરી તમને પાછી મળું. હે ફેમિલી, તો આપણે થઈ ગયા છીએ ફ્રી, અને આપણે થઈ ગયા છીએ રેડી, મસ્ત મજાના ચકાચક. તો હવે આપણે જવાનું છે કિચનમાં, કે કિચનનો શું હાલ છે ને આજની રેસીપીમાં શું આવવાનું છે. તો ચાલો તમને બતાવી દઉં. અને આજે તો તમને મજા જ આવી જશે, કે આજની એવી રેસીપી હશે કે જે તમે ક્યારેય જોયું તો હશે, પણ આખું અલગ જ હશે. અને એ તો જો કે હરેકના ઘરમાં થતું જ હશે, પણ અમે જે કરી છે એ આખી અલગ રીતના કરી છે. તો તમે કઈ રીતના કરતા હોય મને કમેન્ટમાં કહેજો. તો ચાલો તમને બતાવી દઉં કે આજની રેસીપીમાં શું છે. તો આપણે લઈ લીધી છે બાફેલી મકાઈ, જે આખી મકાઈ છે. તો તમને ખબર જ પડી ગઈ છે કે આપણે રેસીપીમાં શું લઈને આવ્યા છીએ. અને એમની સાથે આપણે લઈ આવ્યા છીએ, આપણે લઈ લીધો છે ચણાનો લોટ, જે શેકેલો લોટ છે, જે આપણે ઘીમાં શેકી નાખ્યો છે. આપણે અંદર એડ કરી દીધું છે થોડી દળેલી ખાંડ. પછી આપણે અંદર એડ કરી દઈશું મેગી મસાલો. હવે આપણે અંદર એડ કરી દઈશું થોડું હળદર પાવડર. પછી આપણે અંદર એડ કરી દઈશું ધાણા જીરું પાવડર. પછી આપણે અંદર એડ કરી દઈશું મરચું પાવડર. પછી આપણે અંદર એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે અંદર એડ કરી દઈશું અડધું લીંબુ. આપણે ખટાશ છે આપણે થોડીક જ એડ કરવાની છે. આપણે નાખી દીધું છે ધાણા ભાજી. હવે આપણે એને કરી દઈશું મસ્ત મજાનું મિક્સ. આપણે મિક્સ થઈ ગયું છે ને આપણે મકાઈમાં આપણે જે મસાલો બનાવ્યો છે તો તેને આપણે અંદર ભરી દેવાનો છે. આ રીતના, મતલબ કે આપણે મસાલો ચોંટી જાય મકાઈની અંદર, એ રીતના આપણે કરવાનો છે. તો આપણે બધી મકાઈ આપણે આવી રીતના કરી દઈશું રેડી. તમે જોઈ શકો છો કે આપણી મકાઈ છે જે મસ્ત મજાની થઈ ગઈ છે રેડી. હવે આપણે એની અંદર નાખી દીધું છે થોડું અમથું ઘી. હવે ઘીમાં નાખી દીધું છે આપણે થોડું હિંગ પાવડર. પછી આપણે નાખી દીધું છે લીલું લસણ. એમની સાથે આપણે નાખી દીધું છે જે મકાઈ આપણે જે રેડી કરી હતી એ આપણે મકાઈ એડ કરી દીધી છે. હવે આપણે એને મસ્ત રીતના મિક્સ કરી દઈશું, કે જેથી કરીને એક રસ થઈ જાય. અને થોડું સાથે મસાલો વધ્યો હતો એ પણ આપણે અંદર એડ કરી દીધો છે. તો જોઈ શકો છો તમે કે આપણી મકાઈ થાય છે રેડી. તો ફાઇનલી આપણું આખી મકાઈનું શાક થઈ ગયું છે રેડી. તો તમે પણ કરજો આ રેસીપી ટ્રાય. હે ફેમિલી, તો જમવાનું થઈ ગયું છે રેડી, ને અત્યારના જમવામાં શું છે તો ચાલો તમને બતાવી દો. થોડી ઘણી તો તમને ખબર જ હતી, તો ચાલો તમને બતાવી દો અત્યારની ડીશ. રોટલી, ચણા દૂધીનું શાક, સાથે છે મસ્ત મજાની મકાઈ જે તમને બતાવીએ. એમની સાથે છે છાશ, પૂરી ભજીયા, સાથે મરચાં, અને એમની સાથે છે દાળ. તો જામનગરની તો ફેમસ આઈટમ છે પૂરી ભજીયા. શું તો હે ફેમિલી, આપણે જમી લીધું છે, અને જમીને આપણે હાલ જ અત્યારના ફ્રી થઈ ગયા છે, અને આપણું બધું જ કામ થઈ ગયું છે કમ્પ્લીટ. અને વાગવામાં થયા છે 3, અને હવે આપણે કરવાનો છે આરામ. તો થોડીક વાર આપણે આરામ કરી લઈએ, ફરી તમને પાછી. એ ફેમિલી, તો મારે જવાનું છે અત્યારે હાલ જ બારે, કેમ કે આપણે તો આરામ થયો જ નહીં, પણ આપણને એકનો કોલ આવી ગયો હતો આપણને, તો જવાનું થયું છે તો બારે. તો આપણે જઈએ બારે, ફરી તમને પાછી મળું. બાય. આપણે બહાર જઈને ખાઈ પીને એવું તો બને ને, તો આપણે લઈ લીધી છે સોડા. હે ફેમિલી, તો હું આવી ગઈ છું બહારથી ઘરે હાલ જ અત્યારે, અને બસ તો હવે આપણે કરી લઈશું થોડી વાર આરામ, પછી ફરી આપણે પાછા મળું. બાય.
હે શો ફેમિલી, હવે આપણે કરવાની છે ચિપ્સ અને આપણે મૂકી દીધું છે ચિપ્સ માટે રેડી. તો ચિપ્સ કરી લે, કેમ કે આજ ગુરુવાર હતો ને મેં બહુ કંઈ ખાસ નહોતું ખાતું, બપોરના જમ્યું નહોતું બહુ, તો ભૂખ લાગી ગઈ તો આપણે બનાવી લીધી ચિપ્સ. તો તમે જોઈ શકો છો. મને તો એની ટાઈમ ચિપ્સ આપે તો મને બહુ જ મજા આવી જાય. મારી તો ફેવરેટ ચિપ્સ છે. તમારી હોય તો કહેજો કોમેન્ટમાં. તો બટેકાનું કટિંગ પણ કરી લીધું છે ને તેલ પણ મૂકી દીધું. તમે જોઈ શકો છો કે આપણી થઈ ગઈ છે ચિપ્સ રેડી. શો ફેમિલી, તો જમવાનું થઈ ગયું છે રેડી ને આજે છે મારા ઉપવાસ. મારે તો કાંઈ જમવાનું જ નથી, પણ અત્યારે જમવામાં મમ્મીએ શું બનાવ્યું છે એ લોકોને જમવાનું છે, એટલે તો ચાલો તમને બતાવી દઉં કે અત્યારે જમવામાં શું છે. બટેકાની સૂકી ભાજી, બટેકાની ચિપ્સ, કેળાની ચિપ્સ અને એમની સાથે મસાલાવાળા બી. હે શો ફેમિલી, તો આપણે જમી લીધું છે અને જમીને હાલ જ આપણે ફ્રી થઈ ગયા છીએ. જો કે મેં તો જમ્યું નથી, પણ મમ્મી અને એ લોકોએ જમ્યું છે. તો આપણે થઈ ગયા છીએ ફ્રી અને હવે આપણે કરી દઈશું બ્લોગનું એન્ડિંગ. તો જે લોકોને મારો બ્લોગ પસંદ આવ્યું હોય તો તે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો. જે લોકો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળી કાલ કોઈ નવા બીજા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ.